ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ઓફિશિયલ નોટિફિકેશન ફાઇનલી આવી ગઈ છે। જરૂરી માહિતી આજની વિડીયોમાં તમને મળશે। તો જો તમે જીએસએસબી ભરતીને લગતી ન્યૂઝ અપડેટ, રિક્રુટમેન્ટ ભરતી નોટિફિકેશન જે પણ અપડેટ મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, જેથી ઉપયોગી બધી જ માહિતી તમારા સુધી પહોંચતી રહે। વિડીયોમાં દોસ્તો આજે વાત કરીશું જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર આવેલ મહત્વપૂર્ણ અપડેટની અગત્યની સૂચના આવી છે। જીએસએસબી જાહેરાત ક્રમાંક 303 વર્ષ 2025-26ની ભરતી અધિક મદદનીશ ઇજનેરની સિવિલની ભરતી હતી વર્ગ 3 અને તેની અગત્યની અપડેટ આવી છે। દોસ્તો તમને ખ્યાલ હોય તો સિવિલ વર્ગ 3ની કુલ 824 જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા હતા। હવે ojas.gujarat.gov.in પર 13/5થી 30 જૂન સુધી અપડેટો એટલે કે ઓજસ પર ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવ્યા હતા। 30 જૂન જતી રહી છે, આજે 1 જુલાઈ છે અને નિયત સમય મર્યાદામાં જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી નથી કરી ઘણી બધી અપડેટો જોવા મળી રહી છે। તો હવે ઉપરોક્ત ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે। 15 જુલાઈ સુધી આ ભરતીનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે। 18 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરાઈ શકશે। દોસ્તો ફરીથી વાત કરીએ, ઉપરોક્ત ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો 15 જુલાઈ 2025 સુધી લંબાવવામાં આવે છે અને ફી તારીખ 18 જુલાઈ સુધી તમે મિત્રો ભરી શકશો। વધુમાં મૂળ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગે કટ ઓફ 27 મે 2025ના બદલે 15 જુલાઈ રહેશે તથા વયમર્યાદા અંગે કટ ઓફ 27 મે 2025 રહેશે, જેને મૂળ જાહેરાતની અને વિગો યથાવત રહેશે। તો ઉમેદવારોએ આ બાબત નોંધ લેવાની રહેશે। માહિતી ગમી હોય લાઇક કરો, બીજા સુધી શેર કરો। દોસ્તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।